તો મિત્રો હનુમાન દાદાના દર્શન તો તમે બધાએ કર્યા જ છે અને બધા જ મંદિરે તમે હનુમાનજી મહારાજના દર્શન કર્યા છે. તો આજે હું તમને એવા હનુમાનજી મહારાજના દર્શન કરવા લઈ જઈ રહ્યો છું જે 400 વર્ષ જૂનું હનુમાનજી મહારાજનું મંદિર છે અને તે ભૂરખ્યા હનુમાન દાદા કહેવાય છે. જી હા મિત્રો, અને આજે આપણે આ વિડીયોમાં એ વિશે જાણશું કેમ ભૂરખ્યા હનુમાન દાદાનું મંદિર કહેવાય. તમારે અહીંયા આવવું છે તો તમે ક્યાંથી આવી શકો છો અને કઈ રીતે તમારે અહીંયા આવવું છે, શું વ્યવસ્થા છે ખાવા પીવાની, જમવા કરવાની, રહેવા કરવાની, તમામ વિગત આપણે આ વિડીયોના માધ્યમથી કરશું. તો બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી, તમને પણ મજા આવશે. તો મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે તમને બતાવ્યું હતું કે મેં સુરાપુરા દાદાના દર્શન કરવા ગયા હતા અને ત્યારથી અમને નથી જાણવા મળ્યું કે ત્યાંથી ભૂરખ્યા હનુમાન, જ્યાં મિત્રો ભૂરખ્યા હનુમાન મંદિર જે 20 કિલોમીટરની આજુબાજુ થાય છે, તો અમને એમ થયું કે ચાલો આપણે ત્યાં પણ જતા આવીએ. અને અહીંયા અમે પહોંચી ગયા છીએ ભૂરખ્યા હનુમાન દાદાના દર્શને. અને તમે જોઈ શકો છો કે આપણે અહીંયા પહોંચ્યા છીએ અને આ વિડીયોના માધ્યમથી તમને પણ જણાવશું તમારે અહીંયા કઈ રીતે આવવું છે, ક્યાંથી આવવું છે અને શું સુવિધા છે, એ તમામ વિગત આપણે વાત કરીશું આ વિડીયોના માધ્યમથી. તો ચાલો ફટાફટ આપણે દાદાના દર્શન કરીએ અને તમને બતાવીએ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણી બાઇક લઈને, આશરે 150 કિલોમીટરની મુસાફરી લઈને. અને તમે જોઈ શકો છો અહીં બધી, અને અત્યારે ઓલમોસ્ટ વાગ્યા છે 1:15 વાગ્યો છે અને આપણે અહીંયા પહોંચ્યા છીએ. અને અહીંયા શું સુવિધા છે અને ક્યાંથી તમારે અહીંયા આવવું છે, ક્યાંથી તમે અહીંયા નહીં આવી શકો અને કઈ રીતે તમારે અહીંયા આવવું છે, એ તમામ વિગત આપણે આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરીશું. તો વિડીયોના ઠેઠ સુધી બને રાખજો. અને તમે જોઈ શકો છો કે અહીંથી તમારે જે કાંઈ ખરીદી કરવી હોય તો ખરીદી કરી પ્રસાદી લઈ શકો છો. અને આ છે ભૂરખ્યા હનુમાન જે ગેટ છે, તમે જોઈ શકો છો. અને અત્યારે જુઓ મિત્રો, આ ગેટ છે અને અત્યારે તડકી છે ફૂલ. અમને એમ હતું કે ભાઈ વરસાદ હશે, પણ વરસાદ ક્યાંય નડ્યો નહીં મિત્રો, અને તડકી છે ફૂલ. તો ચાલો આપણે નિરાતે દર્શન થશે. અને ટ્રાફિક પણ અત્યારે ઓછી છે મિત્રો, કારણ કે ચોમાસાની સિઝન છે અને વર્ષે પૂનમમાં, ચૈત્રી પૂનમમાં અહીંયા મેળો પણ હોતો હોય છે મિત્રો. એ વિશે પણ આપણે આ વિડીયોના માધ્યમથી વાત કરીશું. તો ચાલો ફટાફટ આપણે દાદાના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ. તો જુઓ મિત્રો, આ છે ગેટ મંદિરનું અને આપણે અંદર મંદિર તરફ જઈશું અને વાત કરીશું. ને ફર્સ્ટ ટાઈમ અહીંયા હું ભૂરખ્યા હનુમાન દાદાના દર્શને છું અને અહીંથી જે કાંઈ ઇન્ફોર્મેશન મળશે એ તમને લઈને તમને પણ આ વિડીયોના માધ્યમથી જણાવીશ, કે તમને પણ ખ્યાલ આવે કે અહીં કઈ રીતે આવવું છે અને શું સુવિધા છે, રહેવા કરવાનું, જમવા કરવાનું, તમામ એ આગળ આપણે વાત કરીશું. ચાલો, તો તમે મમ્મીને પૂછશું કેવું લાગ્યું તમને? હા, આનંદ. મમ્મી પણ પહેલી વાર છે, હું પણ પહેલી વાર છું. આશરે હું ને મારા મમ્મી ભૂરખ્યા હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા પહોંચી ગયા, જે ટુ વ્હીલ લઈને અમે આવ્યા હતા અને આશરે 120 થી 25 કિલોમીટરની મુસાફરી કરીને દાદાના દર્શને પહોંચ્યા. ચાલો મિત્રો, આપણે ગેટમાં આવી ગયા છીએ અને આપણે હવે દાદાના દર્શન કરવા જઈએ છીએ. અને આ તમે જોઈ શકો છો. ચાલો, ને આપણે જૂતા ચપ્પલ આપણે એન્ટર થતા જ ત્યાં જૂતા ચપ્પલને બહુ સરસ મજાનું એવું મંદિર છે. આપણે પહેલી વાર આવ્યા છે પણ આપણે મજા આવી ગઈ મિત્રો. તો ચાલો આપણે પેલા જૂતા ચપ્પલ અહીંયા રાખી દઈએ અને વાત કરીએ કે આ જગ્યાની. તો મિત્રો તમને જણાવી દઈએ કે આ જગ્યા અમરેલી જિલ્લામાં લાઠી ગામમાં આવેલી છે, જે અમરેલીથી ઓલમોસ્ટ 30 કિલોમીટરની જેવું થાય છે. અને લાઠી તાલુકામાં આવેલી છે. લાઠી તાલુકામાં ભૂરખ્યા હનુમાન જે 9 થી 10 કિલોમીટર જેવું થાય છે. અને જે દામનગરથી તમે અહીંયા આવી શકો છો, દામનગરથી પણ 5-6 કિલોમીટર જેવું થાય છે. એ પણ આગળ તમે જણાવશો કે તમે કઈ રીતે આવી શકો છો. અને ચાલો તો આપણે દાદાના દર્શન કરીએ. તો દોસ્તો, આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો 400 વર્ષ જૂનું આ મંદિર છે અને સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આ મંદિર સ્થાપના કરવામાં આવી હતી. ને જે 1642માં રામાનુજ સંપ્રદાયના સાધુ પૂજ્ય સંત શ્રી દામોદરદાસજી દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. અને તેઓ સૌરાષ્ટ્રની ભ્રમણ યાત્રામાં નીકળ્યા હતા, ત્યારે હનુમાનજી મહારાજ તેને સપને આવ્યા હતા અને તે પછી ગામજનોને વાત કરી અને પછી આ મંદિર સ્થાપવામાં આવ્યું, જે 1642માં હનુમાનજીની મૂર્તિ અહીંયા પ્રગટ થઈ અને મંદિર સ્થાપના કરવામાં આવી. તમે આવો છો તો રોકાવાની પણ સુવિધા છે અને જમવાની પણ, પ્રસાદની પણ અહીંયા સુવિધા છે. તમે અહીંયા આવો તો તમે એ ચિંતા કરતા નહીં કે ક્યાં રહેવું ક્યાં નહીં, એ બધી અહીંયા તમામ સુવિધા છે મિત્રો. જુઓ સામે છે ચા કેન્ટીન, આપણે ત્યાં પણ જઈશું. અને આ દાદાનું મંદિર અને સામે કાર્યાલય છે, જે કાંઈ પૂછપરછ કરવી હોય તો પૂછપરછ તમે કરી શકો છો મિત્રો. અને જુઓ બહુ વિશાળ જગ્યા છે, બહુ વિશાળ મંદિર છે. અને ખાસ કરીને મિત્રો આનંદ આવી ગયો છે મિત્રો. પહેલી વાર આવ્યા પણ મજા આવી ગઈ. તમે ન આવ્યા હો તો એકવાર તો જરૂર ને જરૂર આવજો ભૂરખ્યા હનુમાન દાદાના દર્શન કરવા. અને આ બાજુ તમે જોઈ શકો છો કે યાત્રિક ભોજનાલય છે. તમે અહીંયા બપોરના ટાઈમે, સાંજના ટાઈમે આવો છો તો ભોજન પણ, પ્રસાદ પણ અહીંયા સુવિધા છે. અને ખાસ કરીને અહીં દાદાનું મંદિર, આપણે મંદિર પરિસરમાં છીએ મિત્રો. અને હવે આપણે ગર્ભગૃહમાં જઈશું મિત્રો. અને જુઓ સામે છે કાર્યાલય અને ત્યાં પણ તમે પૂછપરછ કરી શકો, દાન કરી શકો છો મિત્રો. અને જુઓ સામે ઈશ્વરની દાદા બિરાજમાન. અને આ તમે જો પુલ
એમ કરીને બતાવી દઉં મિત્રો કે જુઓ સામે છે મમ્મી અને ભાઈ કેવી વિશાળ, તમે જોઈને જ તમને આનંદ આવી જાય મિત્રો, એવું છે મિત્રો. અને સામે છે હનુમાન દાદા બિરાજમાન. તો ચાલો ફટાફટ આપણે વાત ન કરતા આપણે દાદાના દર્શન કરીને ફરી પાછા આપણે વિડીયોમાં મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે દાદાના દર્શન કરી લીધા છે અને મમ્મીને પણ દર્શન થઈ જશે. કેવા છે દર્શન તમને? દાદાના દર્શન બહુ સરસ મજાના છે. હા, મજા આવી ગઈ ને? પહેલી વાર છીએ પણ મજા આવી ગઈ. દાદાના દર્શન બહુ સરસ મજાના છે, બહુ ટ્રાફિક નથી, એટલે સરસ નિરાતે દર્શન છે. અને તમને બતાવી દઉં મંદિર પરિસર, જગ્યા એકદમ આરામદાયક. તમે અહીંયા આવો તો મન ખુશ થઈ જાય, મન પ્રફુલ્લિત થઈ જાય એવી જગ્યા છે. તમે જોઈ શકો છો પાછળ કાર્યાલય છે, આ બાજુ ચા અને કેન્ટીન છે, અને આ બાજુ ભોજનાલય છે. અને અહીંયા રહેવા કરવાની ખાવા પીવાની તમામ સુવિધા છે. તમે અહીંયા રાતે આવો છો તો રાત્રિ રોકાણ માટે પણ સુવિધા સરસ મજાની છે. તો ચાલો આપણે આગળ જઈએ અને અહીંથી દાદાનો પ્રસાદ લઈએ અને પછી આપણે વાત કરીએ આગળ આ મંદિરનો ઇતિહાસની અને આ જગ્યા વિશે. તો ચાલો આપણે જઈએ. હવે મિત્રો આપણે છે ને દર્શન કરી લીધા છે ને હવે આપણે જઈશું ભોજનાલય તરફ અને અહીં પ્રસાદી લઈશું દાદાની. અને તમે જોઈ શકો છો કે અહીંના સ્વયંસેવકો અહીં સારી એવી સેવા આપી રહ્યા છે અને અહીં સરસ મજાની બેસવાની વ્યવસ્થા છે. તમે નિરાતે બેસીને અહીં તમે પ્રસાદી લઈ શકો છો મિત્રો. અને જુઓ આજે ભોજનમાં ગુંદી ગાંઠિયા, શાક, રોટલી અને દાળ ભાત છે. અને રોજ નિત નવું ભોજન અહીં પ્રસાદીમાં અલગ અલગ બદલતું રહેતું હોય છે. અને ખાસ કરીને મને તો એ વાતનો આનંદ થયો છે મિત્રો કે ખાસ કરીને અહીંના લોકો આપણને બહુ સપોર્ટ કરે છે મિત્રો. અને ફોટોશૂટ, વિડીયો શૂટિંગ કરવાની મનાઈ નથી મિત્રો. અને હું એ જ કહેવા માગું છું, જે લોકો ફોટો શૂટિંગને વિડીયો શૂટિંગને મનાઈ ના કરે, કારણ કે આ વિડીયો મારફતે લોકોને, આવનારી જનરેશનને આ વિડીયો મારફતે ઇતિહાસની ખબર પડે અને સનાતન ધર્મ આગળ વધી શકે. તો વિડીયોગ્રાફી ક્યાંય ઉતારવાની મનાઈ ના હોવી જોઈએ, મારું તો એવું અનુમાન છે મિત્રો. અને જુઓ આપણે પ્રસાદી લઈ લીધી છે થાળીમાં અને આપણે હવે સરસ મજાનું ભોજન કરી લઈને પછી પાછા મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે દાદાની પ્રસાદી લઈ લીધી છે અને મમ્મીએ પણ પ્રસાદી લીધી છે. એવું લાગ્યું? પ્રસાદી લઈ લીધી ને? અને મજા આવી ગઈ. તમે અહીંયા આવો છો તો સેવા કરવાની પ્રસાદની બધી સુવિધા છે. અને વાત કરીએ આ ધામની મિત્રો, અને તમે જુઓ છે વરસાદનો જામ્યો છે, ઘડીક ન આવે તો સારું. તો ચાલો બે ઘડી અમે બેસીએ આપણે અને વાત કરીએ આ મંદિરના ઇતિહાસની અને ક્યાંથી તમે અહીંયા આવી શકો. વાત કરી દઈએ કે આ ધામ ક્યાં આવેલું છે તો તમને જણાવી દઈએ કે અમરેલી જિલ્લામાં લાઠી તાલુકામાં આવેલું છે, જે ભુરખિયા હનુમાન દાદા કહેવાય છે. જે લાઠીથી ઓલમોસ્ટ 9-10 કિલોમીટર જેવું થાય છે અને અમરેલીથી 30 કિલોમીટર જવું છે. વાત કરીએ તમારે અહીંયા કઈ રીતે આવવું, તો તમે અહીંયા પર્સનલ લોકલ વાહન લઈને એસટી બસ દ્વારા તમે આવી શકો છો. અને રેલ મારફતે આવવું હોય તો તમે લાઠી પહોંચી જાઓ છો, લાઠીથી તમને લોકલ વાહન મળી જશે. અને અહીંથી તમારે બાજુમાં તમને અહીંયા પડશે 5 થી 6 કિલોમીટર દૂર તમે દામનગર આવી જાઓ તો ત્યાંથી પણ 5 કિલોમીટર જવું છે. ત્યાંથી પણ તમે ચાલીને અથવા તો લોકલ વાહન પણ તમને અહીંયા મળી જશે. તો આ રીતે તમે અહીંયા આવી શકો છો મિત્રો. સરસ મજાનું ધામ છે. ના આવ્યો તો એકવાર જરૂર ને જરૂર અહીંયા આવજો મિત્રો. અને જે દર વર્ષે ચૈત્રી પૂનમ આવતી હોય છે ત્યારે અહીંયા મેળો હોતો હોય છે અને ભક્તોની ભીડ અહીંયા જાજી હોય છે. તમે અહીંયા આવી શકો છો મિત્રો. અને વિડીયોને બને એટલો શેર કરજો જેથી લોકો અહીંયા આવવા માંગતા હોય તો આ વિડીયોના માધ્યમથી આવી શકે. અને જે લોકો નથી આવતા એ લોકો આ વિડીયોના માધ્યમથી દાદાના દર્શન કરી શકે. તો મિત્રો વ્લોગને અહીંયા કરશું પૂર્ણ. વિડીયો જો ફેસબુકમાંથી જોઈ રહ્યા તો ફેસબુક પેજને ફોલો કરી નાખજો. અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. અને કમેન્ટમાં ખાસ કરીને લખી નાખજો જય હનુમાનજી મહારાજ મિત્રો. તો ચાલો મિત્રો આ વિડીયોને, આ વ્લોગને આપણે અહીંયા પૂર્ણ કરશું. મળશું નેક્સ્ટ વ્લોગ, નેક્સ્ટ વિડીયો સાથે. જય માતાજી.